ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. કહેવા કરતાં કરવું ભલું. 1922ના નવેમ્બરના અરસામાં વઢવાણ મુકામે અબ્બાસ સાહેબના પ્રમુખપણા હેઠળ કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરાઈ હતી. એ દિવસોમાં હજી ગાંધીજીના રચનાત્મક કાર્યો વિશે લોકો કેટલું ઓછું સમજતા હતા એનો અહીં સરદારશ્રીને સારો પરિચય થયો. આ પરિષદમાં અસ્પૃશ્યતા નિવારણ અંગે ઠરાવ પસાર કરવામાં આવવાનો હતો, પરંતુ દુઃખની વાત એ બની હતી કે પરિષદના વ્યવસ્થાપકોએ હરિજનો માટે બેસવાની અલગ જગા રાખી હતી. એક સ્વયંસેવક અંત્યજ પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોને બીજાઓને ન અડવા અને તેમને માટે અલગ રાખેલી જગ્યાએ બેસવા સૂચનાઓ આપતો હતો. હરિજનો પણ બાપડા હા બાપુ હા કહીને એ સૂચનાનો અમલ કરતા સંકોચાઈને બેસતા હતા. થોડી વાર પછી વલ્લભભાઈ સભાસ્થાને આવ્યા. તેમણે સભામાં બેઠેલા લોકો ભણી નજર ફેરવી. સરદારની ચકોર આંખોએ સભામાં હરિજનો માટે અલગ વ્યવસ્થા કરી હતી એ તરત જ જોઈ લીધી. વલ્લભભાઈ કશું બોલ્યા ચાલ્યા વિના હરિજનો માટે રાખેલી અલગ વ્યવસ્થા ભણી સહજપણે ગયા અને તેઓની વચ્ચે જઈને બેઠા. દરબાર સાહેબ ગોપાળદાસ અને ભક્તિબા પણ સરદારને અનુસર્યા અને હરિજનો વચ્ચે જઈને બેઠા. પછી તો હરિજનો માટેનું એ અલાયદું સ્થાન પરિષદમાં આકર્ષણનું સ્થાન બની ગયું. સરદાર શ્રીનો પ્રવચન કરવાનો વારો આવ્યો. તેઓ મંચ પર ન ગયા, પરંતુ હરિજન ભાઈઓ વચ્ચે જ્યાં બેઠા હતા ત્યાં જ ઊભા થઈને સરદારશ્રીએ પ્રવચન કર્યું. પરંતુ સરદારશ્રીએ પોતાના ભાષણમાં આ ઘટના વિશે જરા પણ ઈશારો કર્યો નહીં. ઈશારો શું કામ કરે એ વિશે તો સરદારશ્રીનું મૌન જ પૂરતું હતું. અસ્તુ.